તો અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ વિકાસને લઈને વિવાદ સામે આવ્યો છે। નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડી તરફ જવાનો મુખ્ય માર્ગ ફૂટપાથ બનાવવા માટે સાંકડું કરવામાં આવી રહ્યો છે। અગાઉ ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ નજીક પણ ફૂટપાથનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા તે કામ અટકાવવામાં આવ્યું હોવાનું જે સામે આવ્યું છે। ત્યારે ફરી એકવાર રસ્તો સાંકડો કરી ફૂટપાથ બનાવવાના નિર્ણયને લઈ સ્થાનિકોમાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે ટ્રાફિક વચ્ચે આ પ્રકારનું આયોજન કેટલું યોગ્ય છે તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। તે સમજાતું નથી। રોડ સાંકડા કરીને મોટી ફૂટપાથ જે છે તે બનાવવામાં આવી રહી છે। અગાઉ આ ફૂટપાથ જે છે તે આવી જ ડિઝાઇન ગિરીશ કોલ્ડ ડ્રિંક તે મીઠાખડી સુધીની હતી, ત્યારે કહી શકાય કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યાં ગયા હતા અને સાથે જ તે ડિઝાઇન કેન્સલ કરાવી કહી શકાય કે પ્રોજેક્ટ બંધ કરાવવામાં આવ્યો હતો। હવે જો વાત કરવામાં આવે તો નવરંગપુરા બસ સ્ટેન્ડથી લઈને મીઠાખડી સુધી જે જતો રસ્તો છે, આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે એટલી મોટી ફૂટપાથ બનાવી છે અને રસ્તો જે છે તે સાંકડો કરવામાં આવ્યો છે। અત્યારે તો માત્ર એક જ બાજુની આ પ્રકારની ફૂટપાથ છે, પરંતુ આવીને આવી ફૂટપાથ જો સામેની બાજુ બનશે તો આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે બસ સ્ટેન્ડ ક્યાં છે અને એ પ્રમાણે જ્યારે ફૂટપાથ આગળ બનશે તો ત્યાં આગળ બસો ક્યાં ઊભી રહેશે। જ્યારે પણ અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે, ત્યારે લોકોને તો હાલાકી પડે છે, વાહન ચાલકોને હાલાકી પડે છે, સાથે જ અહીંયાના આસપાસના કોમ્પ્લેક્સના જે રહીશો છે તેમને પણ હાલાકી પડી રહી છે। તે લોકો પણ આપણી સાથે છે અને સાથે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ ડિઝાઇન કેવા પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવે છે તે સમજાતું નથી। પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસા કઈ રીતે વેડફવામાં આવે છે, સાથે જ અત્યારે જે ડિઝાઇન કરવામાં આવી છે અહીંયા આપણી પાસે કોમ્પ્લેક્સના ચેરમેન તેમજ સેક્રેટરી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું નામ છે, કયું કોમ્પ્લેક્સ આપનું છે? નામ છે લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ અને હું ચેરમેન છું અને મુકેશભાઈ એ સેક્રેટરી છે। આ લોકેશન અમારા લોકેશનની અંદર અમારા જે સોસાયટીમાં 12 થી 13 ગાડીઓ પાર્ક થતી, અત્યારે 4 ગાડી પાર્ક થશે અને અમે કમ્પ્લેન કરી હતી, કોર્પોરેટરને કમ્પ્લેન કરી હતી, અમે કમિશનરને મેલ લખ્યો હતો, અમે મેયરને મેલ લખ્યો હતો અને કોઈ રિસ્પોન્ડ જ નથી આપ્યો અને મેલ લખવા છતાં કમ્પ્લેન સોલ્વ કરીને એમને રિઝાઇન કરી દીધું હતું। હવે ગટરને બધી પાઇપલાઇનો કાપી કાઢી છે, વરસાદનું શું થશે, કેવી રીતે ભરાશે એ ખબર જ નથી। અમે એની પણ કમ્પ્લેન કરી હતી, એ આવીને જોઈ ગયા હતા, પછી એમને કોઈ રિસ્પોન્ડ નથી આપ્યો। આખું કોમ્પ્લેક્સમાં તમે લાઈવ જોઈ શકો છો, 4 ગાડી પાર્ક થશે તો બાકીની ગાડીઓ ક્યાં પાર્ક થશે? બીજું, રોડ અને કોમ્પ્લેક્સનું પાર્કિંગથી વધારે મોટો ફૂટપાથ છે અને ગટરોનો તો કોઈ પાઇપલાઇનની જગ્યા જ નથી। જૂની જે ગટર હતી એ બંધ કરી દીધી છે। હવે એનું આઉટપુટ શું થશે એ કોઈ જવાબ જ નથી આપતું। જ્યાં ને ત્યાં ઇલેક્ટ્રિકના થાંભલા લગાડી દીધા છે કે અમારે આ પ્રમાણે કરવું પડે, તમારે જે કરવું એ કરો, અમારે કોઈ મતલબ નથી, તમારે જ્યાં ફરિયાદ કરો તો કરો। એવું જે કામ કરનારા વ્યક્તિ છે એ આવો જવાબ આપે છે અને કોર્પોરેટરને મેં અસંખ્ય વાર ફોન કર્યો, એ બે વાર આવ્યા ખરા પણ એમનો કોઈ રિસ્પોન્ડ ના આપ્યો। કમિશનરને ટ્રાય કર્યું ફોન કરવાનો, કનેક્ટ કરવાનો, મેલ લખવાનો, પણ એમને કોઈ રિસ્પોન્ડ ના આપ્યો। આ રીતનું થશે તો અમારા જે પૈસાનું જે સોસાયટીનો કોમ્પ્લેક્સમાં પાણી ભરાશે અને જવાબદાર કોણ રહેશે એ અમને તાત્કાલિક સોલ્વ થાય એની અમને મદદ કરવા વિનંતી છે। ચોક્કસ આપે પણ વાત કરું કે જે પ્રમાણે અત્યારે તો એક બાજુની ફૂટપાથ બની, હવે સામેની બાજુ પણ ફૂટપાથ બનશે, રોડ સાંકડો થશે, કેટલી અગવડ વાહન ચાલકોને પડશે? આ રોડ તો મેઇન છે કે ભાઈ અહીં નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડી 6 રસ્તા હેવી ટ્રાફિક રહે છે। રોડ પહેલા બી ખુલ્લો હતો ત્યારે બી અમારે તકલીફ પડતી હતી ગાડી કાઢવા માટે, કારણ કે ટ્રાફિક સખત રહેતો હતો। એમાં જ્યારે ઓફિસ ટાઈમ હોય 2 કલાક અને સાંજે 2 કલાક સખત ટ્રાફિક રહે છે। એમને બી રોડ વગર ક્રોસ કરવામાં મુશ્કેલ પડે છે। સામે બેંક છે, આ બાજુ 5-4 બેંક છે આ એરિયામાં, પછી બસ સ્ટેન્ડ છે તો બસો ક્યાં ઊભી રહેશે? રોડ કેટલા સાંકડા થઈ જશે અને હાઈટ કરી છે, ખાડો કરી કાઢ્યો, 30-32 વર્ષ જૂનો કોમ્પ્લેક્સ છે તો એ ખાડામાં જતું રહ્યું છે। રોડ પાણીની ડ્રેનેજના કનેક્શન નથી આપ્યા, સ્ટ્રોમ વોટરની પાણી ભરી જાય છે તો એ બહાર કઈ રીતે નીકળશે પાણીના કનેક્શન વગર? એ લોકો કે અમારા સબ્જેક્ટમાં આવતું નથી, અમારા ફિલ્ડમાં પાણી બહાર નીકળવાનું। જે
બિલકુલ હું કેમેરામેનને મારા સાથી સહયોગી કેમેરામેનને કહીશ કે રોડ જે છે અને ખાસ કરીને ફૂટપાથ જે બનાવવામાં આવી છે અને ફૂટપાથથી જે આ કોમ્પ્લેક્સ છે તે તદ્દન નીચું કરી દેવામાં આવ્યું છે તો કહી શકાય કે કોઈ પણ જાતની લેવલિંગ નહીં. હવે વાત કરવામાં આવે તો વરસાદી પાણી જે છે તે વરસાદી પાણી કઈ રીતના અહીંયાથી નિકાલ થશે તે એક પ્રશ્ન છે. આટલી મોટો જે છે ગેપ છે આ ફૂટપાથ છે અને સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા ડ્રેનેજ લાઈન છે એટલે કે ફૂટપાથની નીચે એટલે કે નીચેના જે લેવલિંગ છે તે લેવલિંગમાં ડ્રેનેજ લાઈન છે. હવે આનું પાણી કઈ રીતના કનેક્શનમાં ત્યાં જશે તે એક પ્રશ્ન છે. સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા કરોડો રૂના ખર્ચે મોડેલ રોડ બનાવવાની વાત કરવામાં આવે છે પરંતુ આ છે મોડેલ રોડ સાંકડા કરીને ટ્રાફિકને સમસ્યા વધુ સર્જાય છે. ફૂટપાથ પર જ્યારે પણ ફૂટપાથ બનાવશે ત્યારે લોકો ફૂટપાથ પર ઓછા ચાલતા હોય છે, દબાણ વધી જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા આ કેવા પ્રકારની જે ડિઝાઇન છે તે કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે તો કોમ્પ્લેક્સનું જે પાર્કિંગની જે જગ્યા હતી અગાઉ અહીંયાથી જે છે તે પાર્કિંગ કરીને લોકો અહીંયા પાર્કિંગ મૂકતા હતા પરંતુ ત્યાં આગળ તંત્ર દ્વારા જે કહી શકાય કે દિવાલ બનાવી દેવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે તો ફૂટપાથ ઊંચી કરી દેવામાં આવી છે એટલે કે કોમ્પ્લેક્સના લોકો જ્યારે અહીંયા કોમ્પ્લેક્સમાં જેની દુકાનો હોય ઓફિસીસ હોય ત્યારે કોમ્પ્લેક્સના લોકો વ્હીકલ ક્યાં પાર્ક કરે તે એક પ્રશ્ન છે. પાછળની સાઈડે જે એક સોસાયટી છે તેના લોકો કહે છે કે અહીંયા અમારો કોટ કરી દેવામાં આવશે. તો સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા કેવા પ્રકારની જે ડિઝાઇન છે તે કરવામાં આવે છે. સાહેબ શું કહેશો જે પ્રમાણે તંત્રના જે પૈસા છે અને ખાસ કરીને લોકોના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય તેવું લાગી રહ્યું છે આપને? 100% એવું લાગી રહ્યું છે અને બીજું તંત્રના કોઈ પણ માણસની જવાબદારી નથી કે પબ્લિકનું શું થશે. આખા કોમ્પ્લેક્સ ભેગાથી નક્કી કર્યું કે અમારે 2 વ્હીલર 4 વ્હીલર પાર્ક ક્યાં કરીશું અમે તો કે અમારો સબ્જેક્ટ નથી તમારે જ્યાં કમ્પ્લેન કરો તો કરી શકો છો. આવું આપણે કોર્પોરેટરને અસંખ્ય વાર મેયરને અસંખ્ય વાર ફોન કરે પણ કોઈ જવાબ જ નથી આપતું. તો જો આવું આવું થતું તો સામાન્ય પ્રજાનું શું થશે? અને આટલું મોટું બનાવીને મતલબ જ શું છે ફૂટપાથ બનાવીને? અહીંયા કોઈ ગાર્ડન નથી કે લોકો ચાલવા જઈ શકે. અહીંયા કોઈ ચાલવાની કોઈ આ કોમર્શિયલ પટ્ટો છે એમાં કોઈ ચાલવાની કોઈ જગ્યા જ નથી જે ફૂટપાથની જરૂર જ નથી કે જ્યાં રેસિડેન્સ યુનિટ હોય તો વસ્તુ બરાબર છે લોકોને ફૂટપાથમાં ચાલવા જોઈએ પણ આ કોમર્શિયલમાં ફૂટપાથની જરૂર જ નથી. નાનકડો હોય તો ઇનફ પણ આવડો મોટો રોડથી પણ મોટો છે ફૂટપાથ. તો ચોક્કસ રોડથી મોટો જે છે તે ફૂટપાથ જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે જે પ્રમાણે લોકોના પૈસા ટેક્સના પૈસા કઈ રીતે વેડફાઈ રહ્યા છે તંત્રને અગાઉ પણ તે લોકોએ